हाँ हरखा नहीं पड़े जाए कुकड़ू कुकू कुकू हाँ काऊ જય દ્વારકાધીશ રામ રામ ને સીતારામ. તો આપણે આજ પાછળ તમે જોઈ જ શકો સુઝુકીનું કામ ચાલુ કરી દીધું. થોડું કામ બાકી હતું એ ને મહારાજના નાકા વેલ્ડિંગ કરવાના છે. 3 થેગા ને 2 બાકી છે ને બાકી આવો કંઈક જુગાડ કર્યો. આ બધું હલતું હતું એવું પ્રોપર હાવ ફિટિંગ કરી દીધું ને તે કંઈ હલે નહીં ને વેલ્ડિંગ કામ અટાણે ચાલુ છે ને અટાણે કોઈ છે નહીં કે આજ દીના છે એટલે બધા થોડું ઘણું કામ હોય તે આડાવરા હોય જો હું આ વેલેનું હું કરી લઉં તો પછી બીજું કામ થાય. हवा 10:30 જેવું થઈ ગયું ને આપણે સા પણ થઈ ગયો તૈયાર ને આપણે હે ને આ ખેતરમાં દવા છાંટવાનું કામ ચાલુ હોય કે ત્રીજો રાઉન્ડ આપણી દવાનો હાલે. જાણે કઈ દવા છાંટતા હોય ને એ ત્યાં મને ખબર નથી, જોકે ભીખુને ખબર હોય કે બાકી દવા છાંટવાનું કામ ચાલુ છે. તે સા પાણી ત્યાં દેવા જવા માણસોને તો સા પાણી દેતી આવવા ને ભીખુન કરે સુઝુકી રિપેર. થોડું ઘણું કામ બાકી છે, જો એ આડી કમ્પ્લીટ થઈ જાય તો પછી સુઝુકી સાઈઠ્યું આપણી દવા. પણ આગળ જોઈએ કાંક પૂગે સુઝુકીનું કામ કે થઈ જાય તો વાંધો નહીં આવે કે તો આપણે સુઝુકી છાંટી દઈશું કે ને એવું બધું હાલે. તો આગળ આપણે હે ને એવું સા દેતા આવીએ. આ પાણી દઈને આપણે ભાગે આવ્યા ને આપણે હે ને એવું બનાવવાના છે શાક અને રોટલા કે બપોરના હવે 11 જેવું થઈ ગયું છે કે 11:30 એટલે વાગ્યા ને આપણે હે ને શાક બનાવવાનું છે ગલકાનું. હમણાં તો કેટલાક દીથિયાનું કંઈ બકાલું બહુ હતું ફ્રીજમાં એ ખાતા લેવાનું હતા તો ભીખું આજ ગાતા ને બકાલું લેવા તો એ હે ને ગલકા લઈને આવ્યા. તો આજે અમારે હે ને ગલકાનું શાક બનાવવાનું છે ને પહેલાં એની સુધારવાનું હોય. સાયલું ઉતારી લઈએ ને સુધારી લઈએ ને મીઠું અમારી આ હે ને ટમેટું ખાય. એવું બધું હાલે અમારે ટાણે. તો આપણે હે ને ગલકા પહેલાં સુધારી લઈએ. 1.5 જેવું થયું ખાઈ લીધું ને લાઇટ ગઈ હતી. મારે સુઝુકીમાં કામ ચાલુ હોય ને એમાં 2 હોલ પાડવાના છે. લાઇટ ગઈ હતી, હોલ પાડતા તો એક ડ્રીલનું પાનું ભાંગે પડ્યું ને પાછી લાઇટ ગઈ તે પછી હોલ પાડવાના છે. તે પાનું ગરમ થઈ જાય એટલે મેડમને કહું કે હાલો તમે તો વેલેનું કામ થઈ જાય પૂરું. તડકો બહુ લાગે, તડકો બહુ છે ને ડ્રીલનું પાનું બદલાવી લીધું. એવું ખાલી એક હોલ તો કમ્પ્લીટ આવે પડે ગો ને એક પાડવાનો છે તે પાડે અને પછી આ કોરા 2 પાડવાના છે. હાલો એવામાં હોલ પાડી લઈએ. નિશાન કરે છે. હા નિશાન બિશાન બધું કમ્પ્લીટ કરી લે. આ હે ઈ હોલ હે એ અધૂરો છે ના પૈકી તો પાનું ભાંગે પડ્યું. ઓહો હાલો તો એવું હોલ કરી લઈએ. પડે કો
મળી ગયો કિલો 5 હોલ 5 ની કિલો 100 ની છે એટલે આમાં કંઈક પીડ્યો 5 ની. હાલો 3 હોલ હે ને પડેગા કમ્પ્લીટ. 2 આકોર પાડ્યા, 1 આકોર પાડ્યો. આતા હું તો જો કે પાડ્યો નથી કે ને આમાં હે ને થોડું ઘણું ફિટિંગ કરવાનું હોય ભેગું કરેલી છે આગળ. હા એક આપણી કારીગરી એવી કારીગરમાં ઘટે નહીં કંઈ. નહીં ભાઈ જો આ પિંજરું ભીખું હાથથી તૈયાર કર્યું, હાથથી વેલ્ડિંગ, હાથથી કાપવું, હાથથી કૂટવું, બધું હાથથી. પૈકી ને કંઈ થાય નહીં, પૈકી થોડું થાય કંઈ ને, હાથથી જ થાય ને બધું. શિયાર હવા શિયાર જેવું થયું તો એ જે આમાં હાલે ફિટિંગ કામ. દંડે વિંડે આવ્યું કઈ ઠીક. હવે એમાં આ ફિટ કરવાનું હોય કે આ પિંજરું એ નવે હેરથી બનાવ્યું પણ ટાકા ટેપા કર્યા નહીં. એક થેગો ધીમે 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 ધીમે. હાથ ભાંગે નાખે. હાથ ભાંગે નાખો, વાર ન લાગે, કટ દેખે હું એ છે કે હાથ ભાંગે નાખે. આલો માં બે વાળો ખોરામાં અમારે ખોરાની ફાદર ન ગઈ. નિશાની ઉઠી આગણી જતેણી હવે ને ખોરામ બે હું ઉઠા ભેગું તા કામ નથી કરવા લાગુ. વસમાં નળી હરખી હોતી હતી એ કાપે નાખી. કે કાપે નાખી ખાલી મારો સાપડો નીકળે ગો. થેન્ક યુ. ઓહો હાલે કિયા એવી રીતના કરવાનું હોય કઈ. હાલે પોરોત ખાવા દે ને પોરો નહીં ખાવાનો. ઉઠે ઉઠે નળી હા નળી ઘટી કે નળી ફૂટે ઘટે ને એમાં હાંધા હલાડ કરીએ. પટા અમે કાપલ ત્યાર રાખ્યા. ચીકનું ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું. એવું ખબર નહીં કામ ફિટ કરતા હોય નળિયું હેરખ્યું બાંધીએ. નળિયું કઈ હરખ્યું બાંધો. બાકી બધું રેડી. इधर वो बता रहा ओली आ नवी है હે સેલું સેલું હે અજીયા ના આઠાની બાનું પડી એને ફિટિંગ કામ હાલે હે. કાંઈ નટું કે ઢીલા હોય તો હજીઓ કે હું ફિટ કરી દા. ઉતરે છે તે તો હે બત્રી નું કે બેસ માં તો કે યુ બદલાવી
ટ્રાય કરવી કે એમ હાલ હે કે નહીં હાલે. રેડી હજી ઓલી નથી બેઠી હરખી. બધી ફીડકાઈ જાય પાણી નીકળે આખીમાંથી.